આઈટીઆઈમાં જીસીવીટીની પરીક્ષા અને સીટીએસ નોન એફ ની પરીક્ષા જ્યારે ઓનલાઈન લેવાય છે ત્યારે કોમ્પ્યુટરમાં સૌથી પહેલા આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે. એક્ઝામિનર તમારા માટે ફળવાયેલ યુઝરનેમ અને પાસવર્ડ તમને આપશે અથવા એન્ટર કરી આપશે, જેથી તે લોગિન કરી શકાય. લોગિન કરતા જ આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે, જ્યાં પ્રોસીડ અને વ્યૂ ડિટેલ જેવી વિન્ડો જોવા મળશે, જ્યાં એક્ઝામનું નામ આપેલ છે, એક્ઝામ કઈ તારીખે કેટલા વાગે શરૂ થાય છે, એક્સપાયર કેટલા વાગે પૂરી થશે, ટાઈમ ઝોન, નંબર ઓફ ક્વેશ્ચન કુલ કેટલા પ્રશ્નો છે, ટેસ્ટ ડ્યુરેશન કેટલા સમયની એક્ઝામ છે અને ટાઈમ રિમેનિંગ કેટલો સમય બાકી છે. આ ઓપ્શન અહીંયા જોવા મળશે, જ્યાં પ્રોસીડ બટન પર ક્લિક કરીશું, જેથી આ મુજબની વિન્ડોમાં એક્ઝામનું રોલ નંબર, તમારું નામ અને ફોટો જોવા મળશે. એગ્રી આપીને કન્ફર્મ આપીશું, જેથી અહીંયા ઇન્સ્ટ્રક્શન્સ આપેલ છે, એક્ઝામનું નામ આપેલ હશે, એક્ઝામમાં કેટલા પ્રશ્નો છે તે જોવા મળશે, એક્ઝામ કેટલા સમય સુધી ચાલશે તે પણ જોવા મળશે, અને ખાસ આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ નથી, મતલબ ખોટા પ્રશ્ન માટે માઇનસ સિસ્ટમ આ પરીક્ષામાં નથી. અહીંયા એક્ઝામ શરૂ થવાનો સમય મુજબ જ એક્ઝામ શરૂ થશે. જ્યારે પરીક્ષાનો સમય થઈ જાય ત્યારે I have read and understood the instruction ચેકબોક્સને ટિક કરીશું. ત્યાર પછી આ મુજબનું કાઉન્ટડાઉન જોવા મળશે, જ્યાં I am ready to begin આ મુજબનો મેસેજ જોવા મળે તેને ક્લિક કરીશું, જેથી એક્ઝામ શરૂ થશે. આ સ્ક્રીનમાં લેફ્ટ કોર્નર સાઈડ એક્ઝામનું નામ આપેલ હશે. હાલ ડેમો છે, અહીંયા તમારું નામ જોવા મળશે. ઉપરની સાઈડ એક્ઝામ પૂરી થવામાં કેટલો સમય બાકી છે તે જોવા મળશે. અહીંયા કેટલા ક્વેશ્ચન પરીક્ષામાં છે તે જોવા મળશે. ડેમો એક્ઝામમાં હાલ 15 છે. ત્યાર પછી અટેમ્પ્ટેડ, નોટ અટેમ્પ્ટેડ, અટેમ્પ્ટેડ એન્ડ રિવ્યુડ અને લાસ્ટમાં નોટ અટેમ્પ્ટેડ એન્ડ રિવ્યુડ, જે ઓવરઓલ સમરી અહીંયા જોવા મળશે. હાલ કુલ 15 ક્વેશ્ચનમાંથી કોઈ અટેમ્પ્ટ કરેલ નથી, જેથી 15 નોટ અટેમ્પ્ટેડમાં જોવા મળે છે. હાલ પહેલા પ્રશ્ન પર આપણે છીએ ત્યાં લાલ સિમ્બોલ જોવા મળે છે. આ પ્રશ્ન આવડતો હોય તો પ્રશ્નને સંપૂર્ણ સમજીને સાચો જવાબ ટીક કરીશું. ટીક કર્યા પછી નીચેની સાઈડ સેવ એન્ડ નેક્સ્ટ બટન ક્લિક કરીશું, જેથી પહેલા પ્રશ્નમાં ગ્રીન જોવા મળે છે, મતલબ તમે આન્સર આપેલ છે. અટેમ્પ્ટેડ 1 જોવા મળે છે, નોટ અટેમ્પ્ટેડ 1 ઓછો થયો. તે જ રીતે બીજા પ્રશ્નમાં સમજીને સાચો જવાબ આપીશું, સેવ એન્ડ નેક્સ્ટ. આ પ્રકારે જવાબ સિલેક્ટ કરીશું. ત્યાર પછી કોઈ પ્રશ્નમાં સમજાયા પછી બે ઓપ્શનમાં કન્ફ્યુઝન હોય અને એ કન્ફ્યુઝન માટે સમય જોઈતો હોય તો તે માટે કોઈ એક ઓપ્શનને સિલેક્ટ કરીને રિવ્યુ સિલેક્ટ કરીશું. ત્યાર પછી આપીશું સેવ એન્ડ નેક્સ્ટ, જેથી ત્રીજા પ્રશ્નમાં બ્લુ કલરનું સિમ્બોલ જોવા મળે છે, જેનો અર્થ ક્વેશ્ચનનો જવાબ સિલેક્ટ કરેલ છે પણ પાછળથી હું ફેરફાર કરવા ઈચ્છું છું, જેથી અહીંયા એક જોવા મળે છે. ત્યાર પછી આગળના પ્રશ્નમાં સિલેક્ટ કરીશું સેવ એન્ડ નેક્સ્ટ. પાંચમો પ્રશ્ન, પ્રશ્નનો જવાબ ન આવડતો હોય અને પાછળથી સિલેક્ટ કરવો હોય તો આપીશું ફક્ત રિવ્યુ, અને રિવ્યુ પછી સેવ એન્ડ નેક્સ્ટ, જેથી આ પ્રકારે ડાર્ક કલર તમને અહીંયા જોવા મળશે, જેનો અર્થ
પ્રશ્નનો જવાબ આપેલ નથી. ત્યાર પછી આગળનો પ્રશ્ન કોઈ ટીક કરીશું. સેવ એન્ડ નેક્સ્ટ. ફરીથી સિલેક્ટ કરીશું. સેવ એન્ડ નેક્સ્ટ. ત્યાર પછી પ્રશ્ન વાંચીને જવાબ સિલેક્ટ કરીશું, પણ કન્ફ્યુઝન હોય તો ફરી રિવ્યુ આપીશું અને સેવ એન્ડ નેક્સ્ટ. તો 8મા પ્રશ્નમાં પણ બ્લુ કલર જોવા મળે છે, જેનો અર્થ પાછળથી પ્રશ્નના જવાબમાં ફેરફાર કરવા ઈચ્છું છું એમ કહી શકાય. આ પ્રકારે આવડતા પ્રશ્નોના જવાબ સિલેક્ટ કરીને સેવ એન્ડ નેક્સ્ટ આપતા રહીશું. ત્યાર પછી આગળના રિવ્યુ વાળા પ્રશ્નોને જોવા માંગતા હોય તો તે પ્રશ્ન પર સિલેક્ટ કરીને સીધા ત્યાં પહોંચી શકાય છે અને ઈચ્છો તો તે પ્રશ્નના જવાબમાં ફેરફાર કરી શકો છો. રિવ્યુને અનટિક કરીશું અને સેવ એન્ડ નેક્સ્ટ આપીશું, જેથી ત્રીજા પ્રશ્નમાં ગ્રીન જોવા મળે છે. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ પણ આપી શકાય, અથવા તો તે પ્રશ્ન પર જવા માટે તે નંબરને પણ સિલેક્ટ કરી શકાય છે, જેમ કે નંબર 4 અથવા તો નંબર 5. સિલેક્ટ કરતા તે પ્રશ્ન જોવા મળશે જે અટેમ્પ્ટ કરેલ નથી. જવાબ સિલેક્ટ કરીશું, રિવ્યુ કાઢી નાખીશું, સેવ એન્ડ નેક્સ્ટ. આ પ્રકારે રિવ્યુ માટે મૂકેલા દરેક પ્રશ્નોને પાછળથી જોઈને કન્ફર્મ કરીને સેવ અને નેક્સ્ટ આપીને રિવ્યુને દૂર કરીશું. આપેલ પરીક્ષામાં તમામે તમામ પ્રશ્નોના જવાબ સિલેક્ટ કરીશું, કારણ નેગેટિવ માર્કિંગ એટલે કે માઇનસ સિસ્ટમ આ પરીક્ષામાં નથી, જેથી કોઈ પ્રશ્ન સિલેક્ટ કરવાનો બાકી રહી જાય નહીં તેનું ખાસ ધ્યાન રાખીશું. જ્યારે તમે બધા પ્રશ્નો સિલેક્ટ કરી નાખો અને છેલ્લા પ્રશ્ન સુધી પહોંચો ત્યારે એક નવો ઓપ્શન જોવા મળશે અને તે છે સબમિટ ટેસ્ટ. જ્યારે બધા પ્રશ્નો અટેમ્પ્ટ થઈ જાય અહીંયા જોવા મળે છે 0 નોટ અટેમ્પ્ટેડ, અટેમ્પ્ટેડ એન્ડ રિવ્યુ 0, નોટ અટેમ્પ્ટેડ એન્ડ રિવ્યુ પણ 0, અટેમ્પ્ટેડ 15. તો આ પ્રકારે અહીંયા ટોટલ પ્રશ્નોના નંબર જોવા મળે અને ત્યાર પછી જ સબમિટ ટેસ્ટ આપીશું, જેથી આ પ્રકારના સિમ્બોલમાં તમે 15 પ્રશ્નો સિલેક્ટ કર્યા છે તે જોવા મળે છે અને કન્ફર્મેશન પરીક્ષા પૂરી કરવા માંગો છો, યસ. ત્યાર પછી આ પ્રકારે સમરી જોવા મળશે, ત્યાં આપીશું કન્ટિન્યુ. આ પ્રકારે એક્ઝામ કમ્પ્લીટેડ જોવા મળે છે. ત્યાર પછી આપેલ વિન્ડોમાં જમણી બાજુ કોર્નરમાં સિલેક્ટ કરતા લોગ આઉટ ઓપ્શન જોવા મળશે, તો તે લોગ આઉટ ઓપ્શનને સિલેક્ટ કરીશું, જેથી પરીક્ષાની શરૂઆતની સ્ક્રીન હતી એ મુજબ જોવા મળશે. આ પ્રકારે પરીક્ષા પૂરી થાય છે. આવા જ પરીક્ષા સંલગ્ન ઘણા બધા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.